નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત મકા ગામ કરેણી. આપણે આજ વાત કરવાની છે કે અગાઉ આપણે જણાવ્યું હતું કે વરસાદનો એક રાઉન્ડ આવશે 16 તારીખે. આજે મઘા નક્ષત્ર બદલે છે, તો આજે સાંજે રાત્રે 1:53 મઘા નક્ષત્ર બે 1:54 એમાં મઘામાં બહુ વરસાદ થવાનો છે. એ આપણે જણાવી દઈએ ખેડૂત મિત્રોને. અને ખેડૂત મિત્રોને એક જાણ કરવા આવે છે કે આજે જન્માષ્ટમી, એટલે દરેકને જય શ્રી કૃષ્ણ. અને બધાને ખેડૂત મિત્રો અથવા અન્યને સુખ શાંતિ આપે ભગવાન શ્રી કૃષ્ણ. કાલે અમે દ્વારકા ગયા હતા, હાયતમતી દ્વારકા ફેમિલી સહિત ગયા હતા અને દ્વારકામાં મંદિરના શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને પહેલી વાર જ દ્વારકા જોયું છે. હાલો આપણે વાત કરવાની છે વરસાદની. તો વરસાદનો આપણે જે રાઉન્ડ કીધો હતો એ જ પ્રમાણે ચાલુ થઈ ગયો. આપણે અગાઉ જે જણાવ્યું હતું કે રેડા રપટા એથી વધારે થાય, ફુવારા લોકો થઈ જાય, એ જ પ્રમાણે વરસાદ થયો આપણે જેમ કીધું હતું એમ. તો હવે મઘા નક્ષત્ર રાતે બેહે તો આપણે આગાહી આપવાની છે હવે 17 ઓગસ્ટથી. આજ 16 તારીખ તો પૂરી થઈ ગઈ, તો 26 તારીખ સુધી કેવું વાતાવરણ છે, કેટલો વરસાદ થાય. તો 26 ઓગસ્ટ સુધીનું આપણે જે જોવા જાય પ્રિડિક્શન કરીએ તો આજ શનિવાર હતો, એટલે શનિવારો હોય ને એની સંધ્યા આપણે ચાલુ વરસાદે ખુલે તો એમાં બહુ વરસાદ થાય. તો આજે શનિવાર હતો અને વરસાદ ચાલુ હતો અને સંધ્યા ખુલી, તો એને માટે વરસાદ માટે બહુ સાનુકૂળ છે. તો ભારે વરસાદ અને અતિશય વરસાદ થઈ શકે. તો આપણે જેમ જણાવ્યું તો અગાઉ એ જ પ્રમાણે વરસાદનો રાઉન્ડ આવે છે. હવે કાલથી પવનની દિશા હાવ પડશે. કાલથી ઉગમણાનો વાહે ભૂરે વાહે, બરોબર. એટલે આ કાલથી માંડી અને 20-21 તારીખે તો હાવ 21 તારીખ સુધી તો પવન ફેરે રાખીએ, ફરતો વાહે, વધારે ભૂર ને હુરિયો વાહે, બરોબર. જ્યારે વરસાદ આવે ત્યારે આથમણાનો હોય, દક્ષિણનો હોય, એમાં ફરતો પવન વાહે. ને વરસાદની માત્રા કેવી છે તો આપણે એમ જણાવીએ તો વરસાદ થયું કે 2 થી માંડીને 15 થી 20 ઇંચ સુધીના આંકડા આવે એવી શક્યતા છે. વરસાદ 2-3 ઇંચથી માંડી અને 15 થી 20 ઇંચ વરસાદ થાય આ સમયગાળામાં. આપણે 17 તારીખની આગાહી આપીએ તો 17 થી 26 ઓગસ્ટ સુધીમાં આ 3 ઇંચથી માંડી અને 15-20 ઇંચ એટલા